મહારાષ્ટ્રની નવા મુખ્યમંત્રી મળ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેમની સાથે એકનાથ શિંદે અને અજીત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. છેલ્લી ઘડી સુધી એકનાથ શિંદેને લઈને સસ્પેન્સ હતું કે તેઓ રાજ્યની નવી સરકારમાં જોડાશે કે નહીં. હવે તેમણે શપથ લઈને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અત્યાર સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલા એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તે જ સમયે અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જો કે મહાયુતિના ત્રણેય પક્ષો માટે આ ખુશીનો પ્રસંગ હોવા છતાં એકનાથ શિંદેની બોડી લેંગ્વેજની ચર્ચા થઈ રહી છે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન મંચ પર હાજર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મંચ પર નિરાશ જોવા મળ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર સાથે બેઠા હતા. બંનેના ચહેરા પર સ્મિત હતું અને થોડી દૂર એકનાથ શિંદે અલગ બેઠા હતા અને ચહેરા પર નિરાશા દેખાતી હતી. ત્યારે એકનાથ શિંદેને લઈને ભારે ચર્ચા થઈ રહી છે કે તેઓ શપથ ગ્રહણ સમારોહમાં પણ ખુશ કેમ ન દેખાયા. આનો જવાબ શિવસેનાના સૂત્રો જ આપે છે. શિવસેનાના નેતાઓનું કહેવું છે કે એકનાથ શિંદે પાર્ટીના ઉચ્ચ વર્ગના આંતરિક દબાણને કારણે અને અન્ય સમીકરણોને પૂર્ણ કરવા માટે આ શપથ લીધા હોઈ શકે છે, પરંતુ ભાજપ દ્વારા તેમને ગૃહ મંત્રાલય ન અપાયું હોવાથી તેઓ નિરાશ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.